પેન્ક્રિયાટાઇટિસ એટલે કે સ્વાદુપિંડમાં સોજો એ ઘણો કોમન રોગ છે. સ્વાદુપિંડમાં સોજો આવવાના બે પ્રકાર હોય છે, એક એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ અને બીજું ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસની અંદર જનરલી કેવું હોય, દર્દીને અચાનક પેટમાં દુખાવો પડે જે કમરમાં પાછો જતો હોય અને રિપોર્ટ્સ જ્યારે કરાવીએ તો સ્વાદુપિંડમાં ઘણો સોજો હોય. ઘણીવાર સ્વાદુપિંડનો કોઈ ભાગ ડેડ થઈ ગયો હોય, અમારી ભાષામાં નેક્રોટાઇઝિંગ પેન્ક્રિયાટાઇટિસ કહેવાય. મોટાભાગના કેસમાં એ એક એપિસોડ આવ્યા પછી જો કારણ દૂર કરીએ તો વારંવાર થતું નથી. મોટાભાગના કેસમાં એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ એ સ્વાદુપિંડમાં કાયમી કોઈ ડેમેજ કે નુકસાન કરતું નથી. હવે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ, જેની અંદર સ્વાદુપિંડમાં કોઈ પણ કારણથી વારંવાર સોજો આવે, દર વખતે થોડું થોડું ડેમેજ થઈને લાંબા સમયે સ્વાદુપિંડને તો પરમેનન્ટ નુકસાન થયું હોય, એને અમારી ભાષામાં ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ કહેવામાં આવે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની અંદર સ્વાદુપિંડમાં પથરી એટલે કે સ્ટોન બનતા હોય છે. ઘણીવાર એની નળી બ્લોક થતી હોય છે. ઘણીવાર સ્વાદુપિંડની નળી બ્લોક થવાથી આસપાસમાં પાણી પણ ભરાતું હોય છે. આ બંને રોગોની સારવાર અલગ અલગ હોય છે. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસની અંદર એક વખત રોગ થયા પછી દર્દીને મોટાભાગના કેસમાં એડમિટ કરતા હોઈએ, બોટલને એવું ચડાવીએ અને એક વખત રોગ સારો થઈ જાય પછી કારણ શોધવાની કોશિશ કરીએ. બીજી કોઈ ફર્ધર સારવારની મોટાભાગના કેસમાં જરૂર પડતી નથી. જ્યારે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસની અંદર આપણે જોવું પડે કે દર્દીને દુખાવો કેટલો ફ્રિકવન્ટલી થાય છે. બહુ વારંવાર દુખાવો થતો હોય, તકલીફ વધારે હોય તો જરૂરિયાતના પ્રમાણમાં કોઈ પેશન્ટમાં દવા આપતા હોઈએ છીએ. અમુક દર્દીની અંદર સ્ટેન્ટ મૂકવાની જરૂર પડતી હોય છે અને અમુક દર્દીમાં ઓપરેશનની જરૂર પડતી હોય છે. કયા દર્દીમાં શેની જરૂર છે એનો આધાર અમે સીટી સ્કેન, MRI અને દર્દીના લક્ષણો આ ત્રણને આધારે નક્કી કરતા હોઈએ છીએ. એટલે બંને રોગ અલગ અલગ છે. ભલે બંનેનું નામ પેન્ક્રિયાટાઇટિસ હોય, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ અલગ રોગ છે, એની સારવાર અલગ રીતે થાય છે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ અલગ રોગ છે, એની સારવાર અલગ રીતે થતી હોય છે. અને કયા દર્દીમાં કયો સારવારનો નિર્ણય કરવો એ ડૉક્ટર પર આપણે છોડવું પડતું હોય છે.